બ્રહ્મ કસોટીનો વિષય નથી, બ્રહ્મ અનુભૂતિનો વિષય છે. શાસ્ત્રોમાં કહ્યું છે એક ઝેરના પારખા નહીં કરવાના અને એક બ્રહ્મના પારખા નહીં કરવાના. મીઠાઈ વાળાની દુકાને આપણે મીઠાઈ લેવા જઈએ ને એમ કહીએ 1 કિલો મને તું પેંડા આપ, પણ પહેલા 1 પેંડો મને ચાખવા આપ તો ચાલે. પણ માકડ મારવાની દવા લેવા જાય તો એવું થોડું કહેવાય 1 ચમચી જરાક પહેલા મને, પેલો એમ કહે કે આનાથી માકડ મરી જાય એટલે માની જ લેવાનું રહેશે. સતીએ ના પાડી તોય સીતા બનીને ગયા છે સાહેબ. રૂપ સીતાનું લીધું. રામ તો સમજી ગયા કે આ તો માતાજી છે, પણ હવે એને સંબોધન કેમ કરવું? આવો દેવી એમ પણ ન કહેવાય, આવો માતાજી એમ પણ ન કહેવાય. પત્નીને કઈ માતાજી કહીને થોડું બોલાવાય. રૂપ સીતાનું હતું. આજે લોકોને ભાન જ નથી. પત્નીને બહેન ન કહેવાય, પત્નીને માતા ન કહેવાય. કોઈ માણસ પતિ પત્ની 2-3 દિવસ કથામાં આવતા હોય ને 1 દિવસ બહેન નહીં આવે ને આપણે પેલા એના પતિને પૂછીએ આજે બહેન નથી આવ્યા તો એ પાછું એમ કે નહીં આજે બહેન નથી આવવાના. અરે તું હેનો બેન કે અમે કહીએ, એ પાછું કે બેન કાલે આવશે. અરે તું બંધ કર હવે, તારે એને બેન ન કહેવાય.